तो करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા હતા છેલ્લે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ। એ વિશેષ ધાતુઓમાં છેલ્લે આપણે આવ્યા હતા। સૂત્ર છે આપણું માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય 3, 1, 6 એમાંથી ધાતુ આપણે બદ્ધ ધાતુ જોઈએ છીએ। બદ્ધમાં 11મા ક્રમે તમને દેખાશે। બદ્ધ ઔપદેશિક અવસ્થામાં ઉપદેશ અવસ્થામાં ધ જે છે અનુદાત્ત છે અને અનુનાસિક છે। બંધને આપણે બંધને અર્થ આમાં નથી લીધો, સન પ્રત્યય લગાવીએ છીએ ત્યારે। બદ્ધ ઈતકરણ કરતા यानी अनि उपदेश अनुनासिक ઈતથી ઈતકરણ કરતા તસ્ય લોપ દર્શનમ લોપ અને એમ કરતા કરતા પછી અંગ બનાવીએ છીએ બીભત્સ। પ્રક્રિયા આપણે એટલે કે કેવી રીતે થાય છે એ જાણી ગયા છીએ, ખાલી રૂપ સિદ્ધિ બાકી છે। બરાબર છે? ત્યાં સુધી આવ્યા છે કે આગળ છે કે પાછળ છે? કોઈને ખબર? અંતે હા કે સર, અંગ બનાવી દીધું, હવે પ્રત્યય જોડવાના છે ખાલી। હા, એટલે 4 લકાર લટ લંગ લોટ વિધિલિંગ અને એમાંથી પ્રથમ લટ લકાર એટલે કે વર્તમાને લટ ધાતુ આત્માને પદી છે અનુદાત્ત ગીત આત્માને પદમ। તો આત્માને પદના પ્રત્યયો અને વર્તમાને લટ વર્તમાન કાળના પ્રત્યયોને યાદ કરી લઈએ અને પછી આગળ પ્રક્રિયા ચાલુ કરીએ। તો પ્રત્યયો જગદીશ વર્તમાને લટ આત્માને પદના પ્રત્યયો। હા સર, સૌ પ્રથમ ઔપદેશિક અવસ્થામાં મૂળ પ્રત્યય જોઈ લઈએ। ત આસામ જ, આ સાસામ ધ્વમ અને ઈટ વહી મહિયન। અહીંયા લટ લકાર પ્રથમ પુરુષ એક વચનમાં ત પ્રત્યય છે। તમા રહેલ તીને ટી આત્માને પદાનામ તેરેથી એત્વ કરીશું એટલે તે પ્રત્યય બનશે। ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે। આતામને આતો ગીતથી ઈયત કરીશું અને ય છે અને પરમાં વલ પ્રત્યારમાંનો વર્ણ છે એટલે લોપો વ્યોવલી સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈતામ। અને ઈતામમાં તીત આત્મય પદાનામ તેરે સૂત્રથી એત્વ થતા ઈતે। ત્યારબાદ જ પ્રત્યય છે તેને જો અંતા સૂત્રથી અંત આદેશ કરીશું। મધ્યમ પુરુષ એક વચનમાં મૂળ પ્રત્યય ખાસ છે, ખાસમાં સાતત્ય સૂત્રથી તેનો આદેશ કરીશું। મધ્યમ પુરુષ દ્વિવચનમાં આસામ પ્રત્યય છે। આસામમાં આતો ગીતથી ઈયનો આદેશ કરીશું એટલે યથામ અને પરમાં વલ પ્રત્યાયમાંનો વર્ણ હોવાથી લોપો વ્યોવલી સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈથામ અને તે આત્મને પદાનામ તેરેથી એત્વ થતા ઈથે। ત્યારબાદ દ્વમ પ્રત્યય છે, તેમાં કોઈ પરિવર્તન આવશે નહીં। આ તીત આત્મને પદાનામ તેરેથી દ્વમને એત્વ થતા દ્વે થશે, બરાબર। અને મધ્યમ પુરુષ ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે, તેમાં હલંત્યમ સૂત્રથી તનો લોપ કરીશું અને તીત આત્મને પદાનામ તેરેથી એત્વ કરીશું, સોરી એ। અને ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન છે, વહી અને મહ્યંક પ્રત્યય છે, બંનેને તીત આત્મને પદાનામ તેરેથી એત્વ થશે એટલે વહે અને મહે એ રીતે પ્રત્યય બનશે। આ રીતે લટ લકાર આત્મને પદના પ્રત્યયો જોઈએ તો તે ઇતે અંતે સે ઇથે દ્વે એ વહે મહે પ્રત્યયો બનશે। બરાબર છે। તો
વર્તમાને લઠ યાની લટ લકાર એટલે કે વર્તમાન કાળ. ચાલુ ક્રિયા. ધાતુ આત્મનેપદી છે અને આત્મનેપદના પ્રત્યયો પહેલા તો ઔપદેશિક અવસ્થામાં જે 10 લકારને સરખો લાગે છે. તો આ તામ છે થાસા થામ ધો વીટ વહી મયંગ યાની તંગ પ્રત્યય કહીશું પ્રત્યાહારથી. તો પ્રથમ પુરુષ એક વચનમાં તનો તે બને છે. સૂત્ર છે ટીતાત્મને પદાના ટેરે. 4 વસ્તુ રહેલી છે એમાં અને પછી આપણે તે સુધી જઈએ છીએ. આ તામમાં આત્મનેપદી ધાતુમાં આ તો ગીત જ્યાં જ્યાં આ છે ત્યાં ઈય પ્રત્યય લાગે છે. લોપો યરવલી ઈયમાં ય જે છે એ વલમાનો હોવાથી લોપ થઈ જાય છે અને પછી ટીતાત્મને પદાના ટેરે. આ તો ગીતામાં ઈયનો આદેશ થાય છે. આની જગ્યાએ આદેશ થાય છે. છમાં ટીતાત્મને પદાનામ ટેરે યાની અંતે થાય છે. થાસમાં થાસસ્યથી માત્ર સે થઈ જાય છે. આ થામમાં ઉપરની પ્રક્રિયા પ્રમાણે આ તો ગીતા લોકો વિરવલી ટીતાત્મને પદાનામ ટેરે 3 સૂત્રો લાગશે. ધમમાં માત્ર ટીતાત્મને પદાનામ ટેરે દ્વે. ઈટમાં પણ સીધું ટીતાત્મને પદાનામ ટેરે એ થઈ જશે. વહી અને મહિયંગમાં પણ સીધું ટીતાત્મને પદાનામ ટેરેથી વહે અને મહે થઈ જશે યાની એત્વ થઈ જશે. ઈનો એ થઈ જશે. તો થઈ ગયા ત ઈતે અંતે સે ઈથે દ્વે અને એ વહે મહે. આ આપણા પ્રત્યયો છે. સીધા આવીશું પ્રક્રિયા તરફ આવીશું. ધાતુ છે આપણો બધ. ઔપદેશિક અવસ્થામાં ઉપદેશ અવસ્થામાં બ ધ અનુદાત્ત અને અનુનાસિક. જ્યોત્સના. હા સર, બધે ધાતુ છે એમાં અનુનાસિક હોવાથી ઉદ્દેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થશે એટલે બધ. માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘાસ્ય અભ્યાસથી સન પ્રત્યય. સન્માન અની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોપ દર્શનમ લોપ. સંન્યંગુ સૂત્રથી રીત્વ થશે એટલે બધ બધ. હલાદી શીર્ષથી બ બધ. સંયત સૂત્રથી રસ્વ થશે એટલે બી બધ. અને પાછું માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘાસ્ય અભ્યાસ સૂત્રથી દીર્ઘ થશે એટલે બી બધ. બી બધ. એકાસો બસો બસ દસંત્ય સોવો સૂત્રથી બ નો બ થશે એટલે બી બ દ સ. અને ધ હોવાથી ખરી સૂત્રથી ધ નો ત થશે એટલે બીભત્સ જોડી દેવાનું. પછી જોડી દેવાનું એટલે બીભત્સ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શનિ રસક્વ તદ્ધિતિથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. એટલે સમા રહેલો અને વિક્રમ પ્રત્યયનો અતુગુણેથી પરરૂપ એકરૂપ થશે એટલે બીભત્સ. પ્રત્યય છે તો ઈત આત્મનિ પદાનામ તેરે સૂત્રથી તે એટલે સહ બીભત્સ તે. બીભત્સતે. બીભત્સતે તો સહ બીભત્સતે તે દ્વેષ કરે છે, નિંદા કરે છે. સહ બીભત્સતે ચિત્ત વિકાર. બંધને એમાંથી બંધને અર્થ આપણે લેતા નથી. અહીંયા લખ્યું છે માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય.
इति अनेन अस्मात् धातोः चित्त विकारे के પછી अस्मिन् अर्थे स्वार्थे यानी एनो सन प्रत्यय भवति चित्त विकारे માં કયો અર્થ લઈશું તો કે यानी सन प्रत्यय લગાવીશું પણ બંધને અર્થ હોય ત્યારે अस्मिन् अर्थे तु चुरादि गणवत् रूपाणि भवन्ति 10મા ગણને હજી આપણે પ્રવેશ કર્યો નથી માત્ર આપણે सन પ્રત્યય સ્વાર્થે અર્થમાં કોઈ પરિવર્તન નહીં થાય सन લગાવવાથી પણ દ્વિત્વ કાર્ય થાય છે દ્વિત્વ અભ્યાસ કાર્ય થાય છે વગેરે સાથે સાથે તમને 7મા પ્રકરણમાં અહીંયા માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ચ અભ્યાસસ્ય માન ધાતુ જોઈ લીધો બદ્ધ ધાતુ વૈરૂપ્ય અહીંયા શું લખ્યું છે વૈરૂપ્ય यानी ચિત્ત વિકાર બીભત્સ પછી દાન ધાતુ આવશે ત્યારે આપણે એને જોઈશું અત્યારે માત્ર બદ્ધ ધાતુ તો રૂપ સિદ્ધ થઈ ગયું સહ બીભત્સતે બરાબર છે પ્રથમ પુરુષ यानी ત્રીજો પુરુષ એક વચન સહ यानी તે સહ જે છે એ તદનું રૂપ છે મૂળ તદ છે ત્રણેય લિંગોમાં જુદા જુદા રૂપો ચાલશે એટલે પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ અસ્મદ યુસ્મદ સિવાય અસ્મદ યુસ્મદમાં ત્રણેય લિંગોમાં સરખા રૂપો ચાલે છે બાકીના બધા જ સર્વનામ છે સર્વનામ નામની જગ્યાએ વપરાય નામની જગ્યાએ એને આપણે સર્વનામ કહીશું ઓકે આગળ વધીએ દ્વિવચનમાં આવીએ ધાતુ છે બધ अनुदात्त अनुनासिक कर्माभाई जी साहेब उपदेशे अज अनुनासिक इत ए सूत्रति अनुनासिक अनुलोप तस्य लोप अदर्शनं लोपः मानबद्ध दान सानव्यो दीर्घश्च अभ्यासस्य ए सूत्रति सन प्रत्यय हलन्त्यं सूत्रति नानुलोप तस्य लोप अदर्शनं लोपः संज्ञांगोः ए सूत्रति धातुनु द्वित्व बद बद परमाशन हलादि ही शेषः ए सूत्रति पूर्वाभ्यासમાં રહેલા ધનો લોપ એટલે બબદ સંન્યતઃ એ સૂત્રથી હસ્વ ઇકારનો આદેશ એટલે બીબદ માનબદ્ધ દાન સાનવ્યો દીર્ઘાચ એ અભ્યાસ એ સૂત્રથી હસ્વનો દીર્ઘ ઇકાર એટલે બીબદ પરમાશ एकाशो बसो बस जसंतस्य स्त्वोहो ए सूत्रथी बनो भाव खरीच ए सूत्रथी धनोत એટલે જોડતા બીભત્સ मूल प्रत्यय आताम आतो गीत आ कर्तरी शब्द हलंत्यम सूत्रથી પાનોલોપ ને લસકવા તદ્ધિતે એ સૂત્રથી સનોલોપ થતા અ સમા અને અ અતો ગુણે એ સૂત્રથી પરરૂપ એકરૂપ થતા બીભત્સ મૂળ પ્રત્યય આતામ આતો ગીતઃ એ સૂત્રથી આનો ઈય એટલે ઈયતામ લોપો વ્યુર્વલે એ સૂત્રથી યનો લોપ એટલે ઈતામ टीत आत्मने पदानाम टेरे ए सूत्रथी अमनो इत्व तथा इते અને આદગુણઃ એ સૂત્રથી ઈનો એ એટલે જોડતા બીભત્સેતે તૌ બીભત્સેતે તે બે જુગુપ્સા કરે છે તે બે બીભત્સે તે બહુવચનમાં આવી જઈએ ધાતુ છે બધ अनुदात्त अनुनासिक पायल हाँ सर अनुनासिक अनि उपदेश अनुनासिक
સૂત્રથી જ સંજ્ઞા થશે. પછી માન બદ્ધ દાન શાંતિઓ દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કાર્ય થશે એટલે બદ બદ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા ધનો લોપ થશે. સંન્યતઃ સૂત્રથી અભ્યાસમાં સન્માન અની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે એટલે સ રહેશે. પછી સંન્યતઃ સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે એટલે બી બદ અને પરમાં સ. પછી માન બદ્ધ દાન શાંતિઓ દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી રસ્વ ઈના સ્થાને અભ્યાસમાં દીર્ઘ ઈકારનો આદેશ થતા બી બદ અને પરમાં સ. પછી એકાચો બસો બસ જસન તસ્ય સ્વગો સૂત્રથી જે પ છે એના સ્થાને ભ નો આદેશ થશે એટલે બીભદ અને પરમાં સ. ખરીચ સૂત્રથી ધના સ્થાને ત નો આદેશ થતા બીભદ સ. કર્તરી શક્તિ શબ્દીકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક અદ્વિતીય સૂત્રથી સંજ્ઞા થતા અ રહેશે. પછી હતો ગુણી સૂત્રથી પરરૂપ એક રૂપ થશે એટલે બીભદ સ. પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જમા જોંત સૂત્રથી અંત થશે અને ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી અંતે થશે. આ બાજુ અંગમાં પણ હશે અને પરમાં પ્રત્યય નો હશે એટલે અતો ગુણી સૂત્રથી પરરૂપ એક રૂપ થશે. અને નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે અને અનુસ્વારસ્ય યય પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન થઈ જતા બીભત્સંતે. તે બીભત્સંતે તે બધા દ્વેષ કરે છે. સહતૌ તે તે વિભત્સન્તે. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે. બધ અનુદાત્ત અનુનાસિક પીના. હા સર. બધ ધાતુ છે એમાં અનુનાસિક અને ઉપદેશે અનુનાસિક થી સંજ્ઞા થશે એટલે બધ. માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન્માં નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. સંન્યંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થતા બદ બદ અને સ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે ધનો લોપ થતા બબદ અને સ. સંન્યતઃ સૂત્રથી અભ્યાસમાં રહેલા અકારના સ્થાને રસ્વ ઈકારનો આદેશ થશે એટલે બીબદ અને સ. માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારના સ્થાને દીર્ઘ ઈકારનો આદેશ થતા બીબદ અને સ. એકાચો બશો ભસ જસંતસ્ય સ્ત્વહો સૂત્રથી બ ના સ્થાને ભ નો આદેશ થશે અને ખરીચ સૂત્રથી ચર્ત્વ થતા ધનો ત થશે એટલે બીભત્સ. કર્તરી શક્તિ શબ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતીય સૂત્રથી ઈચ સંજ્ઞા થશે તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ એટલે અ રહેશે. સમાં પણ અ છે ને પાછળ વિકરણ પ્રત્યયનો અતોગુણી સૂત્રથી પરરૂપેક આદેશ થશે એટલે બીભત્સ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે અને જોડી દેતા બની જશે બીભત્સસે. ત્વમ બીભત્સસે તું બીભત્સા કરે છે દ્વેષ કરે છે. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે બધ અનુદાત્ત અનુનાસિક. હેતલ. હા સર. ઉપદેશ્ય અનુનાસિક હિતકરણ કરશું એટલે બધ. માન બદ્ધ દાન શાન ભ્યો દીર્ઘાશ્ચ અભ્યાસથી સન નાની હલંત સૂત્ર હિતકરણ કરશું. શર્મા સંન્યંગ સૂત્રથી ધાતુનો દ્વિત્વ કરીશું એટલે બધ બધ અને પરમશ. હલાદી શેષથી પૂર્વમાં ધનો લોપ કરીશું એટલે બધ શ. સંન્યતઃથી અનો ઈકાર આદેશ કરીશું આપણે એટલે બી બધ
અને પરમશ માન બધ દાન શાન ભ્યો દીર્ઘાશ્ચ અભ્યાસથી દીર્ઘ કરશું હસવાયનું બી બ ધ અને જ એકાચો બસો ભસ જસંતસ્ય ધ્વોહો સૂત્રથી બના સ્થાને ભ આદેશ કરીશું એટલે બી ભ ધ અને પરમશ ધ હોવાથી ખરીચ સૂત્રથી ધના સ્થાને ત નો આદેશ કરીશું બી ભ ત અને શ તો હલંત રહેશે ફલતરી શપ પણ હલંતમ સૂત્રથી અને શનિ લક્ષ્ય પદ્ધતિથી કરણ કરીશું રહેશે અદંત અંગનો અને વિકરણનો અત ગુણથી પરરૂપ એકરૂપ કરીશું એટલે બીભત્સ થઈ જશે હવે મૂળ પ્રત્યય છે આપણો મધ્યમ પુરુષ દ્વિવચન આઠામ ની અંદર આ તો ગીતથી આની જગ્યાએ ઈય થામ ય હોવાથી લોપો વેરવલીથી એનો લોપ કરીશું આપણે ઈથામ બનશે ચિત આત્મને પદાનામ તેરેથી આમની જગ્યાએ એ કરશું એટલે ઈથે બનશે અને ઈનો ગુણ એ કરીશું આપણે એટલે બીભત્સ છે થે આ ગુણથી ઈનો આ ગુણથી એનો ગુણ એ કરીશું એટલે બીભત્સ છે થે યુવામ બીભત્સ છે થે તમે બે દ્વેષ કરો છો બહુવચનમાં આવીએ મધ્યમ પુરુષ બહુવચન ધાતુ છે બ હ અનુદાત્ત અનુનાસિક અર્જુન हाँ सर उपदेश यह अनुनासिक थी बद बनसे मान बद दान सानभ्यो दीर्घ अभ्यास सूत्र थी सन प्रत्यय हलंत्यम सूत्र थी ननु लोप थશે પછી સંયંગો સૂત્રથી દિત્વ થતા બદ બદ થશે એમાં હલાદી શેષ સૂત્રથી ધનો લોપ થશે હલ અને બનશે બબધ સ સન્યત્ય સૂત્રથી રસ્વ ઈ લાગતા બી બધ સ અને માદ દાન દાન દીર્ઘસ્ચ અભ્યાસ સૂત્રથી રસ્વ ઈ લાગતા બી બધ સ પછી એકાચો બસો ભસ જસંત સ દ્વોહો સૂત્રથી બી બધ સ અને ખરી ચ સૂત્રથી ધનો ત થશે એટલે બી બધ સ કર્તરી સ પ્રત્યયથી પની હલંત્ય સૂત્રથી શનિ રસક સૂત્રથી લોપ થતા બનશે અને અતુ ગુણ રૂપે એક રૂપથી વિભસ્સ બનશે અને પ્રત્યય છે ધ્વમ ટીટ આત્મનામ પદે તીરે સૂત્રથી ધ્વમનો દ્વે થશે એટલે બનશે બીભત્સ દ્વે તમે બધા ઘૃણા કરો યુયમ બીભત્સ ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે બ હ અનુદાત્ત અનુનાસિક સુરેશ हाँ सर विभक्त बद्ध धातुમાં નાસિક અને ઉપદેશે અજનુનાસિક એક સૂત્રથી ઇત્સરના થતા તસ્ય લોપ દર્શનમ લોપ માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘ અભ્યાસસ્ય સૂત્રથી તન પ્રત્યય લાગશે સૂત્રથી સંયંગથી હલાદિ શેષ હા હલાદી અને સંયત સૂત્રથી બી થઈ બનો રસ્ય એટલે બી બધ માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘ અભ્યાસ હશે સૂત્રથી દીર્ઘ થઈ જશે એટલે બીપદ બીપદ એકાસો બસો ભસ જસંતસ્ય સદ્વો હિ ભનો
નો ભ થઈ જશે એટલે બીભદ અને ખરી ચ સૂત્રથી ધનો ત થઈ જશે તે બીભદ. કર્તરી શબ્દથી વિકરણ પ્રત્યય લાગતા પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા અને શની લશક વત્તા દ્વિતીય સૂત્રથી ઈત સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શન લોપ એટલે અ રહેશે. અતો ગુણેથી પૂર્વ પ્રયોગ રૂપ થઈ એટલે બીભદ પ્રત્યય છે ઈટ. ઈટ આત્મને પદનામ તેરે સૂત્રથી એક લાગશે. સ અને એ હોવાના કારણે અતો ગુણે પૂર્વ પ્રયોગ રૂપ થઈ જશે. બીભદ છે અહમ બીભદ છે હું દ્વેષ કરું કરું છું વર્તમાને લટ દ્વિવચનમાં આવી જઈએ. ઉત્તમ પુરુષ દ્વિવચન ધાતુ છે. ધ અનુદાત્ત અનુનાસિક. રવિન્દ્ર ઉપદેશે અજનુનાસિક થી બદ થશે. માન બદ દાન સન દીર્ઘાશ્ચ યસ્યથી સન લાગશે. હા, બાકીના બંધ કરો. પછી નની હલંત્યમ સૂત્રથી સન થશે. સંયતથી બદબદ થશે. સંયંગોથી બદબદ થશે. હલાદી શેષથી બબદ થશે. સંયતથી બીબદ સ થશે. માન બદ દાન સભ્યો દીર્ઘાશ્ચ ભસ્યથી સ બીબદ સ. પછી એકાચો બસો ભસ જસંતસ્ય સદ્ધો હોતી બનો ભ થશે. બીબદ ખરીચથી ધન ત થશે. કર્તરી સબ લખશે. પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. શનિ લસક્વ તદિતેથી ઈત સંજ્ઞા થશે. અતો ગુણેથી પરુ એકરૂપ થશે. પ્રત્યય છે ઉત્તમ પુરુષ દ્વિવચનનો વહી. ટીટ આત્મદાન ટીરમથી વહે થશે. વ હોવાને કારણે આતો દીર્ઘ યય લાગશે. અતો દીર્ઘ યય. સા વહે વહે. પછી આવામ આવામ બીભત્સા વહે. અમે બે દ્વેષ કરીએ છીએ. અમે બે દ્વેષ કરીએ છીએ. અંતિમ બહુવચન ધાતુ છે. ધ અનુદાત્ત અનુનાસિક હતી. દેશે અજનુનાસિક થી અનુલોપ થશે. તસ્ય લોપ દર્શનમ લોપ. પછી માનબદ્ધ દાન સૂત્રથી સન પ્રત્યય લાગશે. બદસન. પછી હલંત્યમ સૂત્રથી નનુલોપ થતા બદ રહેશે. સંયંગો સૂત્રથી બદબદ થશે અને સ. પછી હલાદી શેષ સૂત્રથી ધનોલોપ થતા બબદ સ. પછી સંયતઃ સૂત્રથી બીભદ સ. અને માનબદ દાન સૂત્રથી બીભદ સ થશે ને. એકાચો બસો ભસ જસસ્ય
સદ્વોહ સૂત્રથી બીભત્સ બીભત્સ પછી ખરીચ સૂત્રથી ધનો ત થશે બીભત્સ. પછી પ્રત્યય કર્તરી શપ કર્તરી સપ પ્રત્યય લાગ વિકરણ પ્રત્યય પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શનિ લસક વત્તા દ્વિતીયથી સંજ્ઞા થશે. અને સૂત્ર છે મયંક અંગનો પ્રત્યય છે મહ્યંગ હા પુરુષ અંગનો હલંત્યમ સૂત્રથી ઈ સંજ્ઞા થશે. અને ટીનામ પદાનામ તેરેથી મહે થઈ જશે. પછી પરરૂપ આ તો ગુણે થી પરરૂપ એક હોવાને કારણે અંગ અદંત છે અને આ મ અતો દીર્ઘો યય વર્ણમાં ન હોવાને કારણે અંગ દીર્ઘ થઈ જશે એટલે સા થઈ જશે અને પછી છોડી દેવાનું વયમ વિભત્સા મહે મહે અહમ આવામ અમે બધા દ્વેષ કરી દ્વેષ કરીએ છીએ બીભત્સા મહે. મહે તો 99 અંગ અને 99 રૂપ સિદ્ધ કરી લીધા. રેડમી નોટ 7 માં કોણ છે? રેડમી નોટમાં જસુબેન. નામ લખો એટલે ખબર પડે. નામ લખવું તો ખ્યાલ આવે કે કોણ છે. તો યાદ કરી લઈએ. પુરુષ એક વચન સહ બીભત્સતે તૌ બીભત્સેતે તે બીભત્સન્તે. મધ્યમ પુરુષ એક વચન ત્વમ બીભત્સસે યુવામ બીભત્સેથે यूयम बीभत्सध्वे. उत्तम पुरुष एक वचन अहम बीभत्से आवम बीभत्सावहे वयम बीभत्सा महे. जगदीश. सः बिभत्सते तौ बिभत्सेते ते बिभत्सन्ते त्वं बिभत्ससे युवां बिभत्सेथे यूयं बिभत्सद्वे अहं बिभत्से आवां बिभत्सावहे वयं बिभत्सामहे. सुरेश. सः बिभत्सते तौ बिभत्सेते ते बिभत्सन्ते त्वं बिभत्ससे युवां बिभत्सेथे यूयं बिभत्सद्वे अहं बिभत्से आवां बिभत्सावहे वयं बिभत्सामहे. ज्योत्सना. ज्योत्सना. હા સર. પહેલા ઓન કરો વિડિયો. બોલો. હા. સહ વિભત્સતે તૌ વિભત્સેતે તે વિભત્સન્તે ત્વં વિભત્સસે યુવાં વિભત્સેથે यूयं बिभत्सद्वे अहं बिभत्से आवां बिभत्सावहे वयं बिभत्सामहे. रमाबाई. शः बिभत्सते तौ बिभत्सेते ते बिभत्सन्ते त्वं बिभत्ससे युवां बिभत्सेथे यूयं बिभत्सद्वे अहं बिभत्से आवां बिभत्सावहे वयं बिभत्सामहे. જ્યારે બોલો કોઈ પણ ત્યારે વિડિયો ઓન કરજો એટલા માટે કે હું તમારા ચહેરો જે છે એને આખો સ્ક્રીન પર રાખું છું જેથી ઓળખાય કે ના આ વ્યક્તિ છે એટલા માટે. બરાબર.
નહીં તો અંધારામાં જ તીર મારવાનું થાય. તીર તો બરાબર જ વાગે છે, પણ કોણ મારી રહ્યું છે એ ખબર પડે નહીં. પાયલ. હા સર. સહ વિભત્સતે તૌ ત્વમ વિભત્સતે યુવામ વિભત્સેતે यूयम विभत्सद्वे. નેટવર્ક નહીં પાયલ. નહીં આવ્યો સર અવાજ? બાકી જતો તો ફરી બોલી નાખો. એવું ફરી બોલું? હા. હવે ક્લિયર છે? આવે ક્લિયર. હા હા. સહ વિભત્સતે તૌ વિભત્સેતે તે વિભત્સન્તે ત્વમ વિભત્સસે યુવામ વિભત્સેતે यूयम विभत्सद्वे. अहम विभत्से आवाम विभत्सावहे वयम विभत्सामहे. બરાબર છે. પલક. हाँ सर. सह विभत्सते तौ विभत्सेते ते विभत्सन्ते त्वं विभत्ससे युवां विभत्सेते यूयं विभत्सद्वे. अहम विभत्से आवाम विभत्सावहे वयम विभत्सामहे. બરાબર છે. પીના. કઈ બાજુ છે? પીના વિડીયો ઓન થાય એમ નહીં. પીના. હા બરાબર છે. સહ વિભત્સતે તૌ વિભત્સેતે તે વિભત્સન્તે ત્વમ વિભત્સસે યુવામ વિભત્સેતે यूयम विभत्सद्वे. अहम विभत्से आवाम विभत्सावहे वयम विभत्सामहे. હેતલ. हाँ सर. सह विभत्सते तौ विभत्सेते ते विभत्सन्ते त्वं विभत्ससे युवां विभत्सेते यूयं विभत्सद्वे. अहं विभत्से आवां विभत्सावहे वयं विभत्सामहे. બરાબર છે. ફતી. ફતી. સહ વિભત્સતે તૌ વિભત્સેતે તે વિભત્સન્તે ત્વમ વિભત્સસે યુવામ વિભત્સેતે यूयम विभत्सद्वे. अहम विभत्ससे आवाम विभत्सावहे वयम विभत्सामहे. અહમ. अहम विभत्ससे હમ. अहम विभत्से. बच्चे. ચહેરો કેમેરાની વચ્ચોવચ રાખો. મૂકવાનું. અર્જુન. हाँ सर. हम्म. प्रथम पुरुष एक वचन सह विभस्तते तौ विभस्तेते ते विभस्तन्ते. मध्यम पुरुष एक वचन त्वं विभत्ससे युवां विभस्तेते यूयं विभस्तद्वे. उत्तम पुरुष एक वचन अहम विभत्से आवां विभत्सावहे वयं विभत्सामहे. બરાબર છે. રવિન્દ્ર. हाँ. सह विभत्सते तो विभत्सेते ते विभत्सन्ते त्वं विभत्ससे युवां विभत्ससेते यूयं विभत्सद्वे. अहं विभत्से आवां विभत्सावहे वयं विभत्सामहे. જસીબેન. સહ વિભત્સે વિડીયો ઓન તૌ થશે. વિડીયો ઓન થશે. જસીબેન. હા. હા હવે બરાબર. સહ વિભત્સે તૌ વિભત્સેતે તે વિભત્સન્તે. સહ વિભત્સે ત્વમ હા વિભત્સસ.
ત્વમ બીભત્સે તો આ યુવામ આવશે ને સર પછી યુવામ બીભત્સેથે યુયમ હા યુયમ બીભત્સ દ્વે હમ. અહમ બીભત્સે આવામ બીભત્સાવહે વયમ બીભત્સામહે અને સહ પ્રથમ પુરુષ એકવચન સહ પ્રથમ પુરુષ એકવચન હા સહ તૌ તે સહ બીભત્સે સહ બીભત્સે તે હા બીભત્સતે સહ બીભત્સતે તૌ બીભત્સે તે સહ તૌ તે બીભત્સન્તે ક્લિયર. બધાએ વિડીયો ઓન જ રાખજો. એકવાર હું તમને બતાવી દઉં છું કે જેથી તમે જ્યારે જાતે કરો છો ત્યારે આપણી વેબસાઇટ તૈયાર જ છે. ગુગલિયા મહાદેવ બધું બતાવી દે છે આપણને, પણ ખાલી બતાવવાથી આપણને ખબર નહીં પડે. કાર્ય જાતે કરીએ તો ખબર પડે કે આના પછી આના પછી આનાથી આ સૂત્રથી આ થશે તો આપણને ખબર પડે. ખાલી જોવાથી નહીં ખબર પડે. જેમ કે અહીંયા મેં ખોલી રાખી છે વેબસાઇટનું નામકરણ અહીંયા છે અષ્ટાધ્યાયી.com તમને દેખાશે. એ વેબસાઇટ પર રૂપો બનાવેલા અને સૂત્રો પણ આપ્યા છે. પ્રક્રિયા જે આપણે હાથથી લખીને કરીએ છીએ ગણિતના દાખલાની જેમ ગણીએ છીએ એવું નહીં કોઈ પણ જગ્યાએ મળે. એ તો આપણી પાસેથી જ મળશે. પણ જેમ કે અહીંયા તમને દેખાય છે બાકીનું બધું દેખાશે. અહીંયા 1:15 જે લખ્યું છે એ અહીંયા બધા બનાવેલા છે, પ્રયોગ કરેલા છે. આ જે 1 થી 15 બરાબર છે, પણ એ બધામાં આપણે હજી નથી આવ્યા. આપણે માત્ર એકમાં જ છીએ. 1 થી 15 જે વસ્તુ આપી છે એનાથી એક કર્તરી પ્રયોગ જ આપણે કરીએ છીએ. પછી ભાવ કર્મણયો શનંતે ને આ બધું હજી આપણે કરતા નથી. એક સ્ટેપ બાય સ્ટેપ જઈ રહ્યા છે. કરવાનું છે બધું જ આપણે, કશું બાકી નહીં રાખીએ. બરાબર, જેથી ભવિષ્યમાં કોઈને પણ જોવું હશે કેવી રીતે થાય તે કરી શકે. એટલા માટે આપણે શાંતિથી જઈએ છીએ અને સિદ્ધ કરીને જઈએ છીએ. અચ્છા, તો અહીંયા બીભત્સતે દેખાય છે. બીભત્સતે કેવી રીતે બન્યું છે એના પર ક્લિક કરશો તો શોર્ટમાં બતાવશે તમને. શોર્ટમાં આ રીતે બતાવશે બીભત્સતે કેવી રીતે કયા સૂત્રોથી સિદ્ધ થયું છે એ બતાવશે. સાથે સાથે તમને અહીંયા મેઇન સ્ટેપ દેખાય છે, એના પર ક્લિક કરશો તો વિસ્તારથી બતાવશે. કેટલાક સૂત્રો જે છે એ સૂત્રો અહીંયા ઘાટા નથી, બાકીના જે દેખાય. જે ઘાટા નથી એ તમને વધારેના જોવા મળશે. એટલે એનાથી પણ તમે સમજી શકશો કે આટલા સૂત્રો આપણને અહીંયા લાગે છે, કામ કરે છે અને પછી રૂપ સિદ્ધ થાય છે. એ રીતે 9/9 તમને બતાવી દેશે કે આવી રીતે આ સૂત્રોથી રૂપ સિદ્ધ થાય છે. મોટા ભાગે દરેકને ખ્યાલ આવી ગયો છે. લગભગ આપણું આ 95મો લેક્ચર છે. 95 કલાક થયા છે અને ધાતુ આપણો 11મો આપણે જોયો છીએ. ભવાદી ગણના 993 ધાતુઓ છે કુલ. આમ 1000 ઉપર થશે, પણ એમાંથી ગણનીથી ગાળી નાખ્યા છે અને 993 બાકી રહે છે. બાકીના ક્યાં સમાવેશ કરીએ વગેરે વિગત આપેલી છે, એ આપણે અત્યારે નહીં જોઈએ. એમાંથી વિશેષ ધાતુઓ આપણે અત્યારે લઈ રહ્યા છીએ. એમાં ખાલી 11 સુધી જ આવ્યા છે. કુલ ધાતુઓ કરવાના છે ભવાદીગણ 993માંથી 993 કરવાના છીએ, પણ વિશેષને પહેલા લઈ લઈએ છીએ. તો આ રીતે આપણે જઈએ છીએ. કોઈ ધાતુને છોડીશું નહીં પહેલા, પછી ઉતાવળ કરીશું ધીમે ધીમે, કારણ કે અંગ કાર્ય મહત્વનું છે. સાથે સાથે થોડીક આપણે વચ્ચે ગેપ પણ પડી છે. એ ગેપમાં એકાદ લેક્ચર તમે લીધું છે કે જેમને જ્યાં જ્યાં ડાઉટ હતા એ ડાઉટને ક્લિયર કર્યા છે. અહીંયા જે હાજર છે આપણી પાસે, એ હાજરમાંથી મોટા ભાગે બધા ક્લિયર છે રૂપ બનાવવામાં. યાની જેટલું થઈ ગયું છે એમાંથી. એટલે ત્યાં સુધી તો આપણી ગાડી બિલકુલ પાટા પર ચાલી રહી છે. હા, થોડુંક ક્યાંક ક્યાંક જરૂર પડે તો જોવું પડે, એ વાત જુદી છે. જસીબેન પાટણમાં છે કે બહાર છો? ના સર, ઉમરપાડા છું, સુરત. હા, તો બરાબર છે. નેકની ટીમ આવે છે ને કોલેજમાં, એટલે વેકેશનમાં બધાને બોલાવી લીધા છે, એટલે હમણાં બહુ વ્યસ્તતા છે. બરાબર છે, તો વાંધો નથી.
એ વ્યસ્તતામાં આપણો સમય રાતનો જે 9 વાગ્યાનો છે સાંજનો, એટલે એટલા વાગ્યા સુધી તો લગભગ ફ્રી થઈ જાઓ. એટલે હા સર, હવે બરાબર. નિયમિતતા કેળવીને જોડાવાનો જરૂર પ્રયત્ન કરીશ. જસીબેનને મારે બીજો પ્રશ્ન કરવો છે આગળ, કે હા બોલ. જે અધ્યાપકો છે આમાં, જે હા અધ્યાપકો અને કેટલાક ટીચરો પણ છે સ્કૂલમાંના, બરાબર છે, અને હા કેટલાક હા PhD ના વિદ્યાર્થીઓ છે. હવે હમ હવે જે આપણે અધ્યાપકો જાણીએ છીએ એમાં મારો પણ સમાવેશ થઈ જાય છે તમારામાં, બરાબર છે. તો બરાબર સર. મારે એટલું જાણવું છે કે આપણે આટલે જ સુધી આવ્યા છે, 95 કલાકનો આપણે ભોગ આપ્યો છે, વધારે ક્યાંક થયો છે, 1.5 કલાક પણ ક્યાંક લીધો છે પૂરું કરવા માટે. તો જે લોકોને વ્યાકરણ છે કે નથી, બે ઓપ્શન આપણે રાખીએ છીએ અધ્યાપકોમાં. તો એમને ખાસ કરીને વ્યાકરણ નથી અને અધ્યાપકો છે અથવા ભણાવી રહ્યા છે કે કોઈ પૂરું એ કરી દીધું એટલે કે રિટાયર થઈ ગયા છે, શું એમને આ આપણે કરી રહ્યા છે એ આવડતું હશે? તમારો જવાબ શું કે છે? આ આપણે પ્રક્રિયા એ આવડતી હશે? ના સર, ના. નહીં આવડતી હોય. બરાબર છે. તો પછી સંસ્કૃતને કેવી રીતે ભણાવ્યું હશે અત્યાર એ સુધી? એક પ્રશ્ન. હે? એટલે ટૂંકમાં આપણે જાણીએ છીએ કે સંસ્કૃતના અધ્યાપક બનીએ કે શિક્ષક બનીએ ત્યારે બીજી બધી ભાષાઓની સરખામણીમાં જે લોકો કરી રહ્યા છે સંસ્કૃત સિવાયની ભાષાઓમાં, તો એ જ રીતે આપણે પણ જ્યારે સંસ્કૃતના અધ્યાપક કે સંસ્કૃતના શિક્ષક બનીએ છીએ ત્યારે કમસે કમ આપણા માટે આપણી લાયકાતમાં એટલું તો જરૂરી છે કે કોઈ પણ સંસ્કૃતની બુક હોય, ચાહે વેદથી માંડીને, એટલે બે ભાગ પડે છે, વૈદિક સંસ્કૃત અને લૌકિક સંસ્કૃત, બરાબર છે. કદાચ વૈદિકને પણ હજી બાદ કરી દઈએ, પણ લૌકિક જે છે એટલું તો આપણને કોઈ પણ બુક પકડીએ તો એના અર્થ સાથે આવડવું જોઈએ. પણ પરિસ્થિતિ એવી બને છે, હું હોઉં કે તમે હોવ, પહેલા તો એ વાંચતા જ ખ્યાલ નહીં આવે, પછી અર્થ તો બાજુ પર રહી જાય. કારણ કે વાંચતા ખબર પડે તો અર્થની ખબર પડે ને, અને અર્થની ખબર પડે એટલે વાંચતાની એ ખબર પડે, એવું એ છે પાછું, બે એક સાથે સધાઈ જાય. પણ પરિસ્થિતિ એ છે સંધિયુક્ત અને સંધિમુક્ત જે પદો બની રહ્યા છે એ પદો ક્યારે ખબર પડે કે આ અષ્ટાધ્યાયી વ્યાકરણ આપણને ક્લિયર હોય, આવડતું હોય, તો એકદમ પ્રકાશની જેમ ખુલવા માંડે, આપોઆપ ખબર પડવા માંડે. સરસ વેદમાં એનું ક્યાંક હું બતાવતો રહું છું કે ઉદાહરણ કેટલું સરસ છે. પ્રિયતમા શબ્દ આપ્યો છે, પ્રિયતમા જેમ પ્રિયતમને રૂપ બતાવી દે એ રીતે અર્થ યાની વાણી પ્રગટ થઈ જાય છે. અને એનો જે આનંદ જે છે કે એ અનેરો છે, જેને બ્રહ્માનંદ સહોદર કહીએ છીએ અલંકારની ભાષામાં. બ્રહ્માનંદ સહોદર યાની બ્રહ્મ પરમાત્માની જેમ એ પ્રગટ થઈ જાય છે, સિદ્ધ થઈ જાય છે, અને સાથે સાથે અર્થ પણ લાગુ પડી જાય છે. એટલે તો આપણે વેદની ભાષા જે છે એમાં વેદો જે છે એનો અર્થ સીધો સિદ્ધ થઈ જાય છે. વૈજ્ઞાનિકો માટે તો યંત્ર બનાવવા પડે, અને યંત્ર બનાવવામાં રાગ આવે તો આખી જિંદગી પૂરી થઈ જાય, તો એ રાગ આવે તો સિદ્ધ નહીં થાય. પણ અહીંયા બોલવાથી એ કાર્ય બોલવાથી થઈ જાય છે. આટલી બધી તાકાત છે આપણા શબ્દોમાં, વૈદિક શબ્દોમાં. પણ એ ક્યારે? એને આપણે વાક સિદ્ધ કરીએ ત્યારે, વાણીમાંથી સિદ્ધ કરીએ ત્યારે એ અર્થ સરે છે. સરે નહીં પણ સીધો લાગુ પડી જાય છે બહુભૂતિની ભાષામાં. ઋષિણામ પુનઃ આદ્યાનામ વાચમ અર્થો અનુધાવતી, આવું એક સરસ વાક્ય છે બહુભૂતિનું. ઋષિઓની જે વાણી છે એ એનો જે અર્થ છે જે બોલતાની સાથે સીધો દોડીને લાગુ પડી જાય છે એવું કહે છે. એટલે જે કંઈ બોલે છે તે થાય જ છે, ચાહે સાચું હોય કે ખોટું હોય, યાની વરદાન હોય કે શાપ હોય, પણ એ લાગુ પડી જ જાય છે, બરાબર છે. તો આટલી બધી તાકાત છે આપણી વાણીમાં, વાકમાં, બરાબર છે. તો વાત એ હતી કે આપણે જે કરી રહ્યા છે એ બિલકુલ યોગ્ય રસ્તા પર જઈ રહ્યા છે. હા, વાર લાગશે થોડી પહોંચતા, પણ પહોંચી જઈશું.
બરાબર છે. કોઈ ડાઉટ હોય તો કોઈને આટલા સુધીમાં 95 લેક્ચર સુધીમાં આવ્યા આપણે કરતા. જે હાજર છે એમાં તો કોઈને ડાઉટ નહીં હોય, ગેરહાજર હોય એને પાછા ડાઉટ રહેશે કેવી રીતે થયું વગેરે. કારણ કે વાંચવાથી ખ્યાલ નથી આવવાનો, બુક હોવાથી ખ્યાલ નહીં આવવાનો, કરવાથી જ ખ્યાલ આવશે. તરવાનું વાંચીએ કે આ રીતે તરાય કે સાયકલ આ રીતે શીખાય, વાંચવાથી શું શીખાશે? કે વાંચવાથી તરવાનું આવડશે? પાણી સીધા કૂદકો મારીએ તો નહીં આવડે. એવું જ આ છે, જાતે પ્રેક્ટિસ કરવી પડશે તો સિદ્ધ થશે. અર્જુન બરાબર છે? હા સર. થિયરી વાંચવાથી કામ નહીં લાગે, બરાબર ને? પ્રેક્ટિકલ જોઈશે તો સિદ્ધ થશે, બાકી નહીં થાય. કર્માભાઈ જી સાહેબ. બરાબર છે? બરાબર સાહેબ. અહીંયા આજે 11 જણ છે એમાં એક હું આવી જાઉં છું એટલે 10 જણ ગણીએ ને, તો આ 10 જણ કે જે કંઈ છે સાચવી રાખશે તો એ આપણા માટે ઘણું છે. અને આ 10 બીજા 10 ને કરશે જીવનમાં, બરાબર? તો જે સંસ્કૃતનું સાચું કાર્ય છે એ કાર્ય થઈ શકશે. પણ બીજાને શીખ્યા પછી બીજાને પણ શીખવાડવાનો ધ્યેય રાખજો, જેથી આપણનું પુણ્ય કાર્ય થશે અને બીજાને પણ સંસારમાં આવ્યાનો આનંદ થશે કે ના, આ જગત આપણા માટે બરાબર છે, એટલે કે આપણે કોના માટે આવ્યા છીએ એ સાર્થકતા થશે. આપણું તો સાર્થકતા થશે, સાથે સાથે બીજાને પણ સાર્થકતા કરીશું. કેમ? તો કે સંસ્કૃત છે તો જગત છે. આવું તમને થશે, પણ ક્યારે? સંસ્કૃતને જાણીશું ત્યારે. બરાબર છે? બાકી આ ના કરીએ તો આપણા સંસ્કૃતની નિંદા થશે, અને સંસ્કૃતની નિંદા થાય એટલે પરમાત્માની નિંદા થાય જેવું થાય. બરાબર છે? ઈશ્વર જેને કહીએ છીએ. ઓકે, છે કોઈને પ્રશ્ન બાકીના? સર, હા અર્જુન. આપણે માન બળ દાન સાનભ્ય દીર્ઘ છે જે સૂત્ર છે ને, હા, એના પરથી તમે જે બધના જે રૂપો બતાવે એ કઈ રીતે ડાયરેક્ટ અષ્ટાધ્યાયી.com પર બતાવ્યું છે? ઓકે, સૂત્રો પરથી તમે જે રૂપો બતાવો છો ને, બતાવી દો. પહેલા આપણે ગુગલિયા મહાદેવ, એટલે કે હું તમને બતાવી રહ્યો છું, તમારી સ્ક્રીન પર દેખાશે. આ આપણો ગૂગલ છે, બરાબર છે? ત્યાં જવાનું અષ્ટાધ્યાયી દેખાશે. મારું પેલું કાયમ માટે હોય છે એટલે પહેલા જ હોય છે અષ્ટાધ્યાયી. આ છે એ અષ્ટાધ્યાયીમાં ઘણું બધું આવશે, આ રીતે આવશે, તમે જોઈ શકશો. તો એમાંથી આ જે સિમ્બોલ છે, આ સિમ્બોલ, બરાબર, અષ્ટાધ્યાયીનો પાણીની વાળો, જેની ટિકિટ પણ કદાચ ટિકિટ જ છે આપણી, બરાબર છે? એને ખોલવાનું. બાકી બધું એ અષ્ટાધ્યાયીનું ઘણું મળશે તમને, પણ આ સિમ્બોલ વાળું ખોલવાનું. તો આ ખોલ્યું તો આવું દેખાશે, તસ્મૈ પાણીનયે નમઃ, આવું ખુલશે. બરાબર? અષ્ટાધ્યાયી.com છે, અહીંયા તમને દેખાશે. બરાબર છે? આપણા મોબાઈલમાં એની એપ્લિકેશન પણ છે, ઇન્સ્ટોલેશન કરશો તો ઓડિયો નહીં આવે, બાકીનું બધું આવશે. અચ્છા, તો અહીંયા પછી મેનુ, આ પહેલું તો મંગલાચરણ છે, આ બધું દેખાય છે, બરાબર છે? અહીંયા સૂત્રપાઠ, ધાતુપાઠ, શબ્દપાઠ, કોષાન્વેષ, કોર્સ, યુટ્યુબ, મોર એટલે આગળ જે કંઈ આવું બધું છે. એટલું જ નહીં, અહીંયા તો છે, પણ સાથે સાથે અહીંયા જમણી સાઈડ મેનુ દેખાશે. એમાં પણ આ જ મેનુ બધા જે છે, એટલે મોરમાં જે બધું આવી જાય છે. મુખ પૃષ્ઠમ, નેવિગેશન 2 કરીને જમણી સાઈડમાં 3 એરા જે મૂકેલા, 3 લીટી જે મૂકેલી છે, એ લીટી પર ક્લિક કરશો તો મુખ પૃષ્ઠમ, પછી પાણી નિયમ જે ઝાંખું છે એમાં કંઈ નહીં આવે. જ્યાં કંઈ નહીં આવે ત્યાં કર્સર જ નહીં કામ કરે. પણ પછી શિવસૂત્રાણી લખ્યું છે ત્યાં હાથ સીધો આવી જાય છે. આવી જાય છે ને હાથ? અર્જુન દેખાય છે ને? તો શિવસૂત્રાણી એમાં 14 માહેશ્વર સૂત્રો છે અને એને સમજાવ્યા છે સંસ્કૃતમાં. પછી એ જ 14ના આધારે પ્રત્યાહારાવલી 44 આવશે. આમ 52 છે આમાં. બાકીની પ્રત્યાહાર જે છે બને છે, જેમ કે તંગ છે, તિંગ છે, વગેરે વગેરે. એ પણ યાની જે આપણા પ્રત્યયો છે એમાંથી પણ પ્રત્યાહાર બનાવ્યા છે, જેટલા બને એટલા.
14 માહેશ્વર સૂત્રોમાં આદિ અંત્ય અને સહાયતાથી પ્રત્યાહાર ઘણા બધા બને છે, પણ જેનો પ્રયોગ કર્યો છે, ઉપયોગ કર્યો છે, એટલા જ હાથ કામમાં લીધા છે. સાથે બેલેન્સ પણ એટલું બધું સરસ સાચવી રાખ્યું છે કે જ્યારે જેમ કે આપણા 14 માહેશ્વર સૂત્રમાં વર્ણો જે છે 42 છે, તો 42 જ બનાવ્યા છે. એટલું બધું બેલેન્સ રાખ્યું છે અને એટલાનો જ ઉપયોગ કર્યો છે. બાકી તો 500 ઉપર 588 જેટલા બને છે પ્રત્યાહારો, પણ બહુ ઓછા નો પ્રયોગ કરી, એટલે કે જેટલા વર્ણો છે એટલા જ, એમ કહીને 52 સૂત્રપાઠ જે છે, કુલ 5 આવી રીતે વ્યાકરણ જે છે, સૂત્રપાઠ, ધાતુપાઠ, એમ કરીને 5 અંગ છે. 5 થઈને એક આખું વ્યાકરણ બને છે. તો મેઇન સૂત્રપાઠ, ધાતુપાઠ, બરાબર છે. પછી શબ્દપાઠ, ગણપાઠ, ઉણાદિપાઠ ને લિંગાનુશાસન. એમાં સૂત્રપાઠ, ધાતુપાઠ 2, ગણપાઠ 3, ઉણાદિપાઠ 4 અને લિંગાનુશાસન આ 5. આ 5 ભેગા કરીએ ત્યારે આપણે વ્યાકરણ સધાય છે. એમાંથી આપણે જે કરી રહ્યા છીએ એ કેટલું કરીશું, તો કે એક તો સૂત્રપાઠ સાથે સાથે ચાલે છે, જે 3978, 4000 સરેરાશ સૂત્રો છે. ધાતુપાઠ જે છે એ 1930, એ પણ આપણે સાથે સાથે કરી રહ્યા છીએ. આ 2 વસ્તુ આપણે અત્યારે લઈને ચાલીએ છીએ. પછી શબ્દપાઠ એ આવશે પછી જોઈશું, એટલે એ પણ કરીશું. અને આ 3 કરવાથી ગણપાઠ આપોઆપ થઈ જશે. ઉણાદિપાઠ એ વસ્તુ જુદી છે, પણ ક્યાંક ક્યાંક સમાવેશ થશે તો જોઈ લેશું. અને લિંગાનુશાસન પણ વસ્તુ જુદી છે, પછી તો એ આપોઆપ સિદ્ધ થશે. આ ઉણાદિપાઠ જે છે એ નિરુક્તમાં આ વિષય આવે છે. નિરુક્તમાં હજી પણ આગળ જઈએ છીએ, પણ એમાં બીજા ક્રમે આ ઉણાદિપાઠ નિરુક્તમાં આવશે. નિરુક્તમાં 3 પ્રત્યક્ષ, પરોક્ષ અને અતિપરોક્ષ શબ્દો છે. એમાંના માત્ર અતિપરોક્ષ વૈદિકમાં રહેલા શબ્દો છે એને આપ નિરુક્તમાં લીધા છે. એક નિઘંટુ, નિરુક્ત ઠીક છે, પણ નિઘંટુમાં લીધા છે. અને નિરુક્તમાં આમ 14 અધ્યાય છે, આપણે 12 સુધી જ મોટા ભાગે હોય છે. તો આવા જે અતિપરોક્ષના એ આ અષ્ટાધ્યાયીથી પણ બહાર જાય છે, જેમાં અષ્ટાધ્યાયીના નીતિ નિયમો લાગુ પડતા નથી. એ ઉણાદિપાઠમાં પણ નથી લાગુ પડતા, પણ ઉણાદિપાઠથી ઉલ્લેખ કરી લીધો છે. એટલે પ્રત્યક્ષ, પરોક્ષ અને અતિપરોક્ષ જે 3 ભાગ પડે છે નિરુક્તની ભાષામાં જોઈએ, નિઘંટુમાં જોઈએ. નિઘંટુમાં માત્ર અતિપરોક્ષ છે, તો માત્ર જે પ્રત્યક્ષ પહેલો વિભાગ છે એટલું જ અષ્ટાધ્યાયીમાં કામ આવશે, કે જેમાં બિલકુલ દીવા જેવું ચોખ્ખું છે. પણ જ્યાં દીવા જેવું ચોખ્ખું નથી એ પરોક્ષમાં જતું રહે છે, અને પરોક્ષમાંથી અતિપરોક્ષમાં જતા રહે છે. એવી એક ડિક્શનરી નિઘંટુ બનાવી છે. પણ એ બધું ક્યારે, આ મેઇન પાયો કર્યા પછી, પ્રત્યક્ષને જોયા પછી. ઓકે, તો આ બધું દેખાશે. પાણીનીય શિક્ષા, જેમાં મોટા ભાગે વર્ણનું ઉચ્ચારણ વગેરે બતાવ્યું છે. ફીટ સૂત્રાણી, કોષાહામાં પછી નીચે કોષાન્વેષણ લખ્યું છે, અમરકોષ છે, આ બધા કોષ છે. કાશિકા વૃત્તિ સુધી આપણે જઈએ છીએ, કારણ કે હજી બધા સૂત્રોને સમજાવ્યા નથી આ અષ્ટાધ્યાયી.com, એટલે કે કામ ચાલી રહ્યું છે, પૂરું થયેલ નથી. ક્યારેક ક્યારેક આ બદલાઈ જાય છે વેબસાઇટ. ઘણું બધું પરિવર્તન આજ દિન સુધીમાં થયું છે અને હજી થતું રહેશે. અચ્છા, તો કાશિકા વૃત્તિ વામન જયાદિત્ય 2 જણે લખ્યું છે અને પૂરી કરી છે. ખાસી મોટી છે, પણ જરૂર પડે તો જ્યાં સૂત્ર નથી સમજાવ્યું ત્યાં કાશિકા સુધી આપણે જઈએ છીએ. બરાબર છે. ઓકે, પછી બાકીનું બધું છે એ જવાની જરૂર નથી. એટલા માટે જરૂર નથી કે અહીંયા પદક્રમ જે છે એ ચોક્કસ જોવા મળશે નહીં. યાની સૂત્રપાઠ જે છે એમાં જે અનુવૃત્તિથી આપણને લખવામાં આવ્યું છે, બતાવવામાં આવ્યું છે, એ અનુવૃત્તિ બાકીનામાં ક્યાંય જોવા મળશે નહીં. એટલે આપણને તકલીફ પડે છે. એટલે આપણે બીજા બધાને સાધવાની જરૂર નથી, એક જ સાધવાની છે, અષ્ટાધ્યાયી. બરાબર. આ વૈયાકરણ સિદ્ધાંત કૌમુદી, બાલ મનોરમા, તત્વબોધિની બોર્ડ, પ્રૌઢ મનોરમા, આ બધું જે છે એ સિદ્ધાંત કૌમુદીમાંથી ઉત્પન્ન થયું છે. મેઇન સિદ્ધાંત કૌમુદી છે. એમાં આ બધાએ શું કર્યું છે, શોર્ટકટ જ કરવા ગયા છે શોર્ટમાં. પણ એ શોર્ટ ક્યારે કરી શકીશું આપણે, કે જ્યારે સંપૂર્ણ અષ્ટાધ્યાયી આવડે તો શોર્ટ કરી શકીએ, બાકી શક્ય નથી. એટલે એ આપણા માટે જરૂરી નથી. અને આજ દિન સુધી સિલેબસમાં અષ્ટાધ્યાયીના કોઈ પણ સીધા પ્રકરણ લેવામાં આવ્યા નથી. લઈ પણ શકાય એવું નથી. લેવા જઈએ તો અમુક જેમ કે પહેલું માહેશ્વર સૂત્રો જ લઈ શકાય. 5મા ધોરણથી વગેરે કરવા જઈએ તો નાનું થઈ શકે, કે આટલામાં કક્કો માહેશ્વર સૂત્ર પ્રમાણે. પછી ઈદકરણ, સત્વાધિચાર, વિધિ, આટલું આવી રીતે લઈ શકાય.
પણ આખું ને આખું અષ્ટાધ્યાયમાં પહેલો પાઠ કે પહેલા અધ્યાયનો પહેલો પાઠ કે બીજો પાઠ કે ત્રીજો આવી રીતે જઈ શકાય એવું જ નથી આમાં. અચ્છા, હા, કેટલાક અહીંયા સિદ્ધાંત કૌમુદીના જે કોઈ વ્યાકરણ ભણ્યા છે સ્પેશિયલ વ્યાકરણ તરીકે એ કૌમુદીને જ લઈને ભણ્યા છે, અષ્ટાધ્યાયને લઈને કોઈ ભણ્યું નથી. અચ્છા, મહાભાષ્ય જે છે એ આ બધું પત્યા પછીનો વિષય છે, કારણ કે એમાં ઘણી બધી શંકાઓનું નિરાકરણ છે. પણ એ ક્યારે? આ એકવાર અષ્ટાધ્યાયી કન્ફર્મ થયા પછીની વાત છે. ઓકે, પછી તો અષ્ટાધ્યાયી શબ્દાનુક્રમ વગેરે છે. અષ્ટાધ્યાયી વ્યાખ્યાન અન્વેષણ જે છે એમાં કેટલાક વ્યાખ્યાનો પણ આપ્યું છે. અષ્ટાધ્યાયી પારાયણ જે છે એમાં ઓડિયો છે, કેવી રીતે સૂત્રપાઠ થઈ શકે એના માટે છે. તો આવી રીતે આ બધું અહીંયા આપ્યું છે. બરાબર, આ બધા મેનુ આમાં આપી દીધા છે. છેલ્લે સરસ્વતી કંઠાભરણ ભોજ દેવ કે ભોજ રાજાએ લખ્યું છે ઉજ્જૈનમાંથી, અને એના પછીનું આપણી પાસે લખાયું છે અંતિમ પાટણમાં સિદ્ધરાજ યાની હેમચંદ્રાચાર્ય સિદ્ધ હેમ શબ્દાનું શાસન એ અંતિમ છે વ્યાકરણનો ગ્રંથ. બરાબર છે, પણ એ ક્યારે શક્ય છે? બધું અષ્ટાધ્યાયીને જાણ્યા પછી બધું શક્ય છે, ત્યાં સુધી તો કોઈ શક્ય નથી. કારણ કે આ બધા લખનારા છે એ એમની દ્રષ્ટિએ પછી પાછું જોવું પડે, પણ એ બધામાં કામ કરે તો અષ્ટાધ્યાયી જ કામ કરશે, પાણીની જ કામ કરશે, પછી આ બધા આવશે. ત્યાં સુધી શક્ય નથી. એટલે આપણે એક સાધે સબ સધે, માત્ર એકને સાધવાનું છે, બાકીના આપોઆપ સધાઈ જશે. તો આ થઈ. હવે જે સૂત્રપાઠ છે, અચ્છા ધાતુપાઠમાં આવીએ તો આ રીતે નીચે મેનુ છે, તેમાં ધાતુપાઠ કરીએ તો આ રીતે ધાતુ ખુલશે. એ ભૂથી આપેલા છે. આપણો ક્રમ કંઈક જુદો છે, આપણો ક્રમ જુદો છે. ભૂથી કેમ આપ્યું એની મેં સ્પષ્ટતા તમને આગળ કરી દીધી છે. પણ સિદ્ધકરણમાં આપણે કર્યો એ ક્રમ રાખીશું, આપણે જે કરીએ છીએ એ ક્રમ રાખીશું. બાકી ભૂનો તો ક્રમ આ રીતે આપણા પ્રમાણે જોવા જઈએ તો કેટલા બધા આવશે. દીર્ઘ ઉકારાંત પર આવશે, આપણે અકારાંત લઈએ છીએ, અકારાંત આકારાંત એમાં વિશેષ લઈએ છીએ આપણે, પછી અકારાંત આકારાંત વગેરે એ બધી નથી આવ્યા. બરાબર છે, આપણે વિશેષ પર આવ્યા છે. તો ધારો કે અહીંયા ભૂથી ભૂ અને એધ આવા ધાતુનો ક્રમ રાખ્યો છે. 1 2 3 વગેરે દેખાય છે તમને ધાતુ. બરાબર, એ ક્રમે આપણે જતા નથી. તો એના માટે શું કરીશું? તો કે અહીંયા સર્ચ અષ્ટાધ્યાયી.com અથવા પાણીની ધાતુપાઠ એડ ફિલ્ટર પણ છે, અહીંયા ફિલ્ટર પણ છે. ત્યાં અકારાદી ક્રમમાં ફિલ્ટરમાં આપશે, અહીંયા એડ ફિલ્ટરમાં. તો આપણે જે ધાતુ જોઈએ છે અહીંયાથી લખી દેવાનું, અહીંયા સર્ચમાં લખી દેવાનું. જેમ કે અત્યારે આપણે બધ જોઈ રહ્યા છીએ, તો હું લખું, ધારો કે આ બ છે અને પછી ધ છે, તો આવી જાય છે સીધું, આ રીતે આવી જશે. અને આવી રીતે આવી એટલે આના પર ક્લિક કરીએ તો સીધા આપણે આવતા રહ્યા રૂપો પર, અને પછી જે તે રૂપ પર ક્લિક કરીશું તો એના સૂત્રો સીધા નીકળશે. અને એ સૂત્રો નીકળશે, અને એ સૂત્રો પર આ જે વાદળી કલરમાં દેખાય છે 1 3 1 3 1 6 વાદળી કલરમાં, તો એના પર કર્સર માઉસ લઈ જઈશું તો એ પણ ખુલશે. જેમ કે ભુવાદયો ધાતવ, તો એ સીધું સૂત્રપાઠ જે છે અષ્ટાધ્યાયનો એ ખુલવા માંડશે, જેમ કે આ રીતે. બરાબર, અને એ રીતે પણ સૂત્ર આખું આપણને ખ્યાલ આવશે. કાશિકા સુધી જવાનું, વધારે નહીં જવાનું. આ જે સંસ્કૃતમાં સમજાવ્યું છે એ બિલકુલ સરળ ભાષામાં છે. બરાબર, એટલે આ રીતે તમે જોઈ શકશો આખી અષ્ટાધ્યાયીને. આપણે અત્યારે ક્યારે જોવાની જરૂર પડે કે આપણે ક્યાંક આગળ વધવાનું બંધ થઈ જાય કે કેવી રીતે આગળ જઈ શકાય, તો જ આની જરૂર પડશે, બાકી ખ્યાલ આવશે. બરાબર, એટલે આ રીતે આપણને ખ્યાલ પણ આવશે વાંચતાની સાથે. અત્યાર સુધી આપણે જે આટલે સુધી પહોંચ્યા છે એટલું કરવાથી આ બધું તમને ખ્યાલ આવવા માંડશે વાંચવાથી. બરાબર છે અર્જુન? બરાબર છે. હા, બરાબર છે. સાથે એક બીજી પણ વેબસાઇટ છે, સંસ્કૃત અભ્યાસ.org છે, પણ એ સીધું છે, આ રીતે સમજાવ્યું નથી, કે સૂત્રો આપ્યા નથી. એટલે આપણા માટે તો અત્યારે આટલું મહત્વનું છે. અને એ સિવાય જે છે આપણે જોઈએ છે જે માતાજીએ લખ્યું છે અષ્ટાધ્યાયી સહજબોધ 6 ભાગ લખ્યા છે, એ ઓલરેડી હું તમને આપતો રહું છું PDF ફોર્મેટમાં, અને વસાવવાનું થાય તો બહુ સસ્તું છે.
2160 કે એવા જ કંઈક છે. એટલે બે પ્રકારના ભાવ હોય છે, કાચું પૂઠું ને પાકું પૂઠું. પાકું પૂઠું 5000 ઉપર છે. બેનું મેટર એક જ છે, આપણે કાચું પૂઠું બરાબર છે. અને એ વાંચવાથી એ ખ્યાલ તો શરૂઆતમાં છે અહીંયા નથી જોડાતા એમના માટે એ પણ નકામું છે. આપણા માટે પણ જ્યાં સુધી નહીં ચાલે ત્યાં સુધી તો એ નકામું થશે, પણ જ્યારે આ કર્યા પછી વાંચશો ત્યારે તમને આંખો ખોલવા માંડશે. વાંચશો ત્યારે અષ્ટાધ્યાયી સહજબોધ. કોનું? તો કે પુષ્પા દીક્ષિત. બરાબર છે. તો આ રીતે આપણે આગળ પ્રવાહ ચાલુ રાખીશું. છે કોઈને પ્રશ્ન હવે? પેલા સર જે વ્યાકરણ નું પુસ્તક આવતું હા. એમાં સર શરૂઆતમાં લખેલું આવતું કે માતા એના બાળકને છે ને શરૂઆતમાં જ્ઞાન આપે છે કે તું બીજું કઈ નહીં શીખે પણ વ્યાકરણ શીખતું રહે, નકર તો અર્થનો અનર્થ થઈ જાય. પઠપુત્ર વ્યાકરણમ આવી એક હા. સરસ. બરાબર. બીજું બધું કાંઈ ના ભણશો તો કાંઈ નહીં, પણ ખાલી વ્યાકરણ તો ભણવું જ પડશે. નહીં તો ત્રણેક શબ્દોના અર્થો પણ આપેલા છે. હા તે સર, આપેલા છે. આ અર્થના શું અર્થ થઈ જાય એ ના થાય એના માટે પણ ભણવું જોઈએ. એથી વિશેષ છેલ્લું પૂરું કરું તમને કે સંસ્કૃત ભાષામાં એવું કહ્યું છે કે તમે આ બધું જે છે એમાંથી માત્ર એક પણ શબ્દને સાર્થક કરશો તો પણ સ્વર્ગમાં જવાનો જે આનંદ છે એટલો કામ દુઃખ ભવતી, આવું એક વાક્ય આવે છે. માત્ર એક શબ્દને પણ સાર્થક કરશો તો પણ સ્વર્ગ સુધી જઈ શકાશે. કામ દુઃખ ભવતી, દેવોનો જે આનંદ જે છે એવો આનંદ મળશે. આટલે સુધી એનું મહત્વ સંસ્કૃતનું બતાવ્યું છે. બરાબર. તો આપણા માટે તો છૂટકો જ નથી. જે મનુષ્ય છે, માનવ છે, માત્ર ભારત નહીં પણ વિશ્વમાં, એના માટે બધા માટે આ જરૂરી છે. એટલું સંસ્કૃતમાં પડ્યું છે. દેવોની ભાષાના આ બધું તો કહીએ છીએ સંસ્કૃત ભાષાના મહત્વમાં, પણ આપણા માટે શું છે એ સાર્થકતા ત્યાં સુધી સાર્થકતા કરી આપશે કે ફરીથી આ સૃષ્ટિ પર આવવું નહીં પડે, ત્યાં સુધીનો માર્ગ રસ્તો બતાવી દેશે. ઓકે, બસ. કોઈને છે હજી? નથી તો મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા મળીએ 9 વાગે. શુભરાત્રી. શુભરાત્રિ.